આજે શું કાર્યક્રમ હતો અને કેવો કાર્યક્રમ? આજે हाथ से हाथ जोड़ोना गुजरात राज्यના કન્વીનર ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, વિભાગના કન્વીનર આદરણીય ભેમાભાઈ ચૌધરી અને બનાસકાંઠાના પ્રભારી આદરણીય ભરતભાઈ કરેણની હાજરીમાં ધાનેરા તાલુકામાં અને અમીરગઢ તાલુકામાં હાથ સે હાથ જોડોમાં અન્ય પક્ષોમાંથી અપક્ષમાંથી કે રાજકીય રીતે વિચારધારાવાળા લોકો આજે કોંગ્રેસમાં જોડાયા છે અને જવાબદાર લોકો ઘણા લાંબા સમયથી ભાજપમાં કામ કરનારા લોકો પણ આજે જોડાયા છે, જેમ કે કોટડા ગ્રામ પંચાયતના સરપંચ અને ડેરીના ચેરમેન, હડતા ગ્રામ પંચાયતના સરપંચ, શેરગઢના સરપંચ, શેરગઢના પૂર્વ સરપંચ, દૂધ મંડળીના ચેરમેન દેવજીભાઈ, ચારડાના સરપંચ ગોકળાભાઈ રબારી સહિત ધાનેરા તાલુકામાંથી અને અમીરગઢ તાલુકામાંથી ખૂબ જૂના કાર્યકર્તા સૌદરા ચમનજી ચેલાજી, બાલુંદ્રા સરપંચ માજીરાણા પ્રકાશભાઈ ચૌહાણ, ગઢ સરપંચ મહેન્દ્રસિંહ રતનસિંહ, ડાભી ધનસિંહ રાજુસિંહ પટેલ, બાલુભાઈ વાલાભાઈ, ડીકે રાજપૂત, ધાનેરા ચૌહાણ, ગઢ દરબાર સમાજના આગેવાન જયસિંહ લહેરસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ પોપટસિંહ સહિતના આગેવાનો આજે હાથ સે હાથ જોડો કોંગ્રેસમાં જોડાયા છે અને ઇન્દ્રનીલભાઈ રાજગુરુની અધ્યક્ષતામાં આજે કોંગ્રેસ પક્ષને આવતા દિવસોમાં સંગઠનમાં વધુમાં વધુ મજબૂત કરવા માટેની જહેમત ઉઠાવવા માટે બનાસકાંઠાના કાર્યકર્તાઓને બળ પૂરું પાડ્યું અને બનાસકાંઠાના હાથ સે હાથ જોડોના જવાબદાર આગેવાનોને આ કામ ખૂબ ઝડપભેર અને તાકાતથી કરવા માટેની શક્તિ પૂરી પાડવા માટેનો આજનો કાર્યક્રમ ખૂબ સુંદર કાર્યક્રમ હતો, જે કાર્યક્રમમાં અમને પણ ખૂબ આનંદ આવ્યો અને ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ તમામ કાર્યકર્તાઓને ખૂબ જ સમજણ અને એકદમ વિદ્વતાપૂર્વકની સમજણ આપી અને કાર્યકર્તાઓનો જોશ અને તાકાત પૂરી પાડવામાં આવેલી હતી.